ગુજરાતમાં આપનું સ્વાગત છે। ચોકલેટ સમજીને ભૂલ ન કરતા, કારણ કે આ રેપરની અંદર ચોકલેટ નહીં પરંતુ એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે। ચોકલેટના રેપરમાં પેક કરેલી અંદાજે 300 થી 400 જેટલી નાની પડીકીઓ સહિત કુલ 128 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। અમદાવાદની ગોમતીપુર પોલીસે એક મકાનમાં રેડ કરી ચોકલેટના રેપરમાં પેક કરેલી અંદાજે 300 થી 400 જેટલી નાની પડીકીઓ સાથે કુલ 128 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેની કિંમત 3,83,000 રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે। આ સાથે 132 ગ્રામથી વધુ ગાંજો અને 1,12,870 રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી છે। પોલીસે સૂરજ ઉર્ફે ટકલો રામકિશન દિવાકરની પત્ની સીમાબેનની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી સૂરજ ઉર્ફે ટકલો હાલ પોલીસ પકડથી દૂર છે। સુરત સામે અગાઉ 21 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે સીમાબેન સામે પણ અગાઉ એનડીપીએસનો એક ગુનો નોંધાયેલો છે। હવે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ચોકલેટના રેપરમાં પેક કરી કોને અને કેવી રીતે વેચવામાં આવતું હતું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। આ કામના આરોપી સૂરજ ઉર્ફે ટકલો રામકિશન દિવાકર અને તેમના પત્ની સીમાબેન, આમના વિરુદ્ધ પણ પહેલા એનડીપીએસનો ગુનો દાખલ થયેલો હતો। તેમજ એમને બાતમી હતી કે અવારનવાર આ વ્યક્તિ આનું કામ કરે છે, જેથી એ પોલીસની રડારમાં હતો અને ગઈકાલે અમને બાતમી મળતા અમે તેઓના ઘર પર રેડ કરતા ત્યાંથી અમને એમડી કુલ લગભગ 128 ગ્રામ, જેનો કુલ મુદ્દા માલની કિંમત 3,83,850, ગાંજો 132 ગ્રામ, જેની કિંમત 6,621 રૂપિયા, તેમજ રોકડ રકમ 1,12,870 રૂપિયા એમના ઘરેથી મળી આવેલી હતી। અચ્છા, આ ક્યાં આગળ વેચતો હતો? આખું ફોર્મેટ કે જે ચોકલેટ ફોર્મેટમાં હતું, શું હતું કે જે પોલીસના હાથે ન આવે તે માટે વેચતો હતો, શું હતું? આ બાબતમાં ખાસ બાબત એ હતી કે જે એમડી આ લોકોએ ખરીદ્યું હતું તે ચોકલેટ ફોર્મમાં હતું અને ચોકલેટના રેપરની અંદર સંતાડેલું હતું, જેથી પોલીસ તેમજ અન્ય તપાસ એજન્સીઓને ચકમો આપી શકાય અને તેમની નજર બહાર ઇઝીલી એમને સ્મગલ કરી શકાય માર્કેટમાં। એ રીતે ચોકલેટના ફોર્મની અંદર એમડી આમાં મળી આવ્યું હતું। એક ચોકલેટ કેટલામાં વેચતા હતા? કઈ રીતના આખું કોઈ પણ આવે તો એક ચોકલેટનો કટકો આ લોકો લગભગ 1,500 થી 2,000 રૂપિયાની અંદર માર્કેટમાં વેચતા હતા। ક્યાં ક્યાં વેચતા હતા? ક્યાંથી આ ડ્રગ્સનો અને આ જથ્થો લઈને આવ્યા હતા અને કયા કયા વિસ્તારમાં વેચવાતા હતા? આમાં એક આરોપી સીમા કે જે એમની વાઇફ છે સૂરજ ઉર્ફે ટકલાની, એમની ધરપકડ કરવામાં આવી છે, સ્થળ પરથી મળી આવ્યા હતા। પરંતુ જે માલ લઈને આવે છે સૂરજ ઉર્ફે ટકલો, તે હજુ નાસ્તો ફરતો છે, તેને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે। એટલે આગળની તપાસમાં ખ્યાલ આવશે કે માલ ક્યાંથી લઈ આવ્યા હતા અને કઈ રીતે આનું આગળ વેચાણ કરતા હતા। અહીંયા ક્યાં ક્યાં આગળ વેચતા હતા? અત્યાર સુધીમાં એને પાસેથી એવી કેટલી ચોકલેટો મળી આવી છે કે જે તૈયાર રેપિંગ કરેલું હતું? એની અંદર અમને લગભગ 128 ગ્રામ જેટલી ચોકલેટનો જથ્થો મળી આવ્યો હશે। લગભગ 300 થી 400 જેટલા એના નાના નાના કટકા છે ચોકલેટના, જે રેપરની અંદર હતા। બાળકોની ગુનાહિત ઇતિહાસ શું છે આ બંને? સૂરજ ઉર્ફે ટકલા ઉપર ભૂતકાળમાં કુલ 21 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં 5 શરીર સંબંધિત, 3 જુગારના, 12 અલગ અલગ પ્રોહિબિશનના અને 1 એનડીપીએસનો ગુનો નોંધાયેલો છે। સાથે જેની જે સીમા છે એના વિરુદ્ધમાં કોઈ ગુનો કે? એના વિરુદ્ધમાં એક ભૂતકાળમાં ગુનો એનડીપીએસનો નોંધાયેલો છે। આગળ હવે કઈ રીતની તપાસ કરવામાં આવશે? કારણ કે આખું આ નવા ફોર્મેટમાં હતું, એમના મોબાઈલમાંથી કોઈ કોન્ટેક્ટ મળી આવે છે કે કોઈક વિસ્તારમાં વેચતા હોય કે જે આપતા હોય ત્યાં? આગળ તપાસની અંદર મુખ્યત્વે અમારું ફોકસ રહેશે કે આ લોકો ક્યાંથી આ જે એમડીનો જથ્થો કે ગાંજાનો જથ્થો ક્યાંથી લઈ આવતા હતા, તેમજ આગળ કઈ રીતે ગ્રાહકોને પ્રોવાઈડ કરતા હતા, તે અમારી તપાસનો મુખ્ય વિષય રહેશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।